फोन चालू कर तो गाइस અત્યારે એક प्रॉब्लम થઈ ગઈ गुरु ये सिल्वर में है पूरा सिल्वर में यहाँ का હેલો એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ કેમ છો બધા હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જ હશે તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો તો ગાઈઝ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ તો અત્યારે અમે લોકો જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા માટે અને અમારી સાથે થયો છે એક ફ્રોડ શું ગુરુભાઈ લોકો બધા નાહી લીધું ફ્રેશ થઈ ગયા અને અમને કોઈ કીધું જ નહીં કારણ કે કાલે રાત્રે એવો પ્લાન બનેલો હતો ને કે પહેલાં બ્રેકફાસ્ટ કરવા જશો ને પછી ફ્રેશ જશો તો કંઈ નહીં આવવો દેવો પછી એ લોકોની વાત છે તો ગાઈઝ જો અમને જુઠ્ઠું બોલીને નાવાવાળા વ્યક્તિ આવી ગયા છે શરમ કરો શરમ જુઠ્ઠું શું કામ બોલો છો શું કર ચાલો લગન કરાવીએ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કબીર ને કરવાના છીએ એમ હે ને કબીર એ ભાઈ મારે નથી કરવું એમ કે મસ્ત લાગે હા ગાઈઝ જો અત્યારે મોર્નિંગ વ્યૂ ઓ કેટલું સરસ લાગે છે હાર્દિક તમારી ફેવરેટ આઈટમ દાલ પકવાન एक नंबर मजा આવી જવાની ભાઈ પણ તમને મમ્મી જેવો ટેસ્ટ આવે કે નહીં આવે એમના જેવો તો નહીં આવે મારી મમ્મી બહુ મસ્ત બનાવે દાલ પકવાન वफलन नहीं वफल वफल वो लास्ट में खाते हैं वफल को यस સરસ મજાની ડેઝર્ટ મારા કામની વસ્તુ તો બધા મળી જ જાય છે એટલે વાંધો આવે જ નહીં કાલે પણ હતું ને આજે પણ મોર્નિંગમાં પણ છે સરસ મજાનું ભાઈ ચા ક્યાં છે ચા ચા છી ચા પણ હા 158 ડોનટ છે કપકેક છે પછી ક્રોસોન છે પછી અહીંયા શું છે બ્રેડ બટર ને બધું છે અને અહીંયા જ્યુસીસ છે ફ્રેશ ઓમલેટ નહીં ખવાય ચલો વોટ ઇઝ ધીસ પોટેટો સ્માઇલીઝ છે फ्रूट्स છે एंड इधर क्या है डोसा इडली सांभर और चटनी है डोसा खावा ना और यहाँ पे है आलू पराठा वड़ा पकोड़ा छोले चना चना आलू परोठा અત્યારે બધાએ ફ્રૂટથી સ્ટાર્ટ કર્યું છે તમે કોલ્ડ કોફી અહીંયાનું દાલ પકવાન આખું અલગ ટાઈપનું છે પેલું આપના જેવું નથી બનાવ્યું આમ ચટપટી ટાઈપનું બનાવ્યું છે ગાઈઝ અહીંયા તો ગાઈઝ અહીંયા પનીર પરોઠા પણ આવી ગયો છે આ પેલા શેફ ભાઈ આવ્યા આ સરસ મજાની વસ્તુ લઈને તો મેં એમ પૂછ્યું વોટ ઇઝ ધીસ કે મેરી મરજી મેરી મરજી છે એ જ પૂરી છે લસણની ચટણી તો ગાઈઝ ધ્રુવી નો ફેવરેટ વફલ આવી ગયું છે તારો ફેવરેટ વફલ આવી ગયું છે ને હું ખાઈ છે દાલ પકવાન નથી આ કચોરી જેવું છે ગાઈઝ અમે લોકો અત્યારે રેડી થઈ ગયા છે તો હવે જશું નીચે એટલે કે આખો આ જે મહેલ છે ને મહેલ કમ હોટલ તો એને એક્સપ્લોર કરશું અને સરસ મજાનું આઉટફિટ પહેર્યું છે અને એમાં સરસ મજાના રીલ્સ બનાવશું ફોટોશૂટ કરશું તો ચાલો આ છે મારો આજનું આઉટફિટ બ્લેક સ્કર્ટ વ્હાઇટ ટોપ એન્ડ એસેસરીઝમાં તો કંઈ જ નહીં આ કેમલવાળી ઇયરિંગ્સ વેર કરી છે કારણ કે હું લાવવાનું ભૂલી ગઈ મારું જે જ્વેલરીનું બોક્સ હતું ને તે ત્યાં જ ભૂલી ગઈ ઘરે અને હેર કલરને બધું જ ભૂલી ગઈ છું એટલે સિમ્પલ રેડી થઈ ગઈ છું ચાલો હવે જઈએ અને હાર્દિક પણ રેડી થઈને આવી ગયા છે તો ચાલો જઈએ ચલો ગાઈઝ ચલો તમને પેલા નાના નાના બ્લોગ જોવાની મજા આવે ને હા તો સપોર્ટ કરતા રહેજો એ પર ફૂલ વ્યૂ આપજો બધાને શેર કરી દેજો એટલે નાના બધું જોવાઈ જાય
કોને રૂમમાં સુવાની મળ્યું એટલે અહીંયા સુઈ ચાલ્યા ઉપર ગાઈઝ એવું નથી, ઉપરથી હાર્દિક ફોટો પાડે છે, ફોટોશૂટ ચાલે છે અહીંયા. મસ્ત મજાનું લોકેશન છે. એટલે ગાઈઝ ત્યારે અમે લોકો અહીંયા થોડું ઘણું એવું ફોટોશૂટ કરીશું કારણ કે સરસ એવું લોકેશન છે. તો ગાઈઝ ધ્રુવીને મસ્ત ફોટોગ્રાફર મળી ગયો છે. અમારા હોટલમાં છે ને ફોટોગ્રાફીની પણ સેવા આપે. તો જો ફોટોગ્રાફી મસ્ત કરી રહ્યા છે અને આ ફૂલ સાઈડનો વ્યૂ જો ગાઈઝ એકદમ અદ્ભુત લાગે છે ને, અદ્ભુત હે ને, एकदम अद्भुत है, अद्भुत. जो આ વોલપેપર ફોટોશૂટ કરે. ક્યાં કર રહે હો આપ? ફોટોગ્રાફી કર રહા હું મેમ કી. જો ફોટોગ્રાફી કરે છે ભાઈ. ભાઈ ગુજરાતી આવડે છે ને આપને? મને બધું આવડે છે. મને બધું આવડે છે. જો હા એમ. એટલું મસ્ત લોકેશન છે ને અહીંયા, કેવું મન થાય છે કે એક જ કવરામાં ફોટોશૂટ કરી લઈએ બધા જ. પણ થોડું ફોટોશૂટ રહેવા દીધું છે કારણ કે બીજા આઉટફિટમાં પણ કરવાનું છે આપને એટલે. અને એટલું મસ્ત લોકેશન છે ગાઈસ, સિરિયસલી મજા આવી જાય એવું. ગાઈસ જો ગુરુભાઈ મસ્ત ફૂલ લગાવ્યું છે. લગાવ્યું પાડી ને દીકરી ફૂલ લગાડે મને વાંધો નથી, એને મજા આવી ને બસ. હાલો ગાડી ઉપર 2 મિનિટ હાલો. ચલો ફોટો પડાવો. અત્યારે થઈ ગયો છે લંચનો ટાઈમ. શૂટ બહુ બધું કર્યું છે આજે. કેમ હાર્દિક? બહુ બધું શૂટ કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર જોયો રીલ. હજી આવશે પણ રીલ પણ આવશે. રીલ્સ આવશે સરસ મજાની, બહુ જ બધી રીલ્સ બનાવી છે એટલે મજા આવી જવાની છે તમને જોવાની. અને અત્યારે હવે 2 વાગ્યા છે એટલે લંચ કરવા જોઈએ છે. અને લોકેશન તો એટલું ફાઇન છે ને કે એવું લાગે છે કે હજી આપણે શૂટ કરીએ કેમ, બટ એક જ આઉટફિટમાં કરવું યોગ્ય નથી. એટલે મેનુનું ડિસ્કશન ચાલે છે. તમે શું ખાવાના છો? ખીચડા ને રોટલા? ખીચડી એટલે બધું આવી ગયું આપણું. તો સૂપ નહીં મંગાવતો, કેન્સલ કરશું. તમને સારું નહીં લાગતું ને તમે સૂપ પીવો ને એટલે વધારે તમને સારું લાગે. આપણે તું મંગાવા લે, સારું આવી ગયું. ઓકે વિચાર મેનુ જે કરવું તે કર. પર આવી ગયા છે ને આ લોકો જો બધાનું ધ્યાન ફોનમાં. આ શું છે? ઓ ગાઈસ જો કોઈ હંભરે જ બધા જ બિઝી માણસ. ઉભા રહો, બધાને અમને હેરાન કરો. ઓ ભાઈઓ બહેનો જાગો, ઉઠો. જાગો 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 જાગો, સુબહ હો ગઈ. કોઈનું ધ્યાન નહીં. આ પાપડ આવી ગયા. હા ભાઈ કેટલી વાર ગઈ પાપડ આવી ગયા. તો તમે જાગો ને બરાબર. હું કરું છું અમે લોકોએ છે ને અત્યારે જે શૂટ કર્યું છે ને એ બધું જોઈએ છીએ, એ ફોટા પછી પાડ્યાને જોઈએ છીએ. આપની પાસે 1 કલાકનો રેસ્ટ છે ને એમાં કરશો. એમાં હજુ તો ખાઈ શું લેવાનું જોવાનું છે? તો આ ખાસી કોણ? ઓકે ચલો, ઓકે ચલો. આ ગુરુભાઈનું તો ધ્યાન જ નહીં હોય. પોપ્સ એટલા બિઝી ને અમે એવું મન થાય કે ના કાંતાવાળી ચમચી છે ને સીધી અમને માર. એને બધા ધ્યાન છે. હોય ને છોકરાઓને એ જોવે છે કયો બ્લોગ આપવો. પોપ્સ પોપ્સ એને એનું ધ્યાન જ નથી. પોપ્સ આ છૂટું ફેંકું 10 વાર બૂમ પાડી મેં તમને. પાયરી પણ હું છે ને મારો વ્લોગ ચેક કરતો હતો બરાબર છે એટલે એમ હતું બધા. ખાઈ લેવો પહેલા. ખાઈ લેવું. ખાવામાં ધ્યાન આપો પછી કામ કરજો. કામ તો હોતા રહેગા. તો ક્યાં ખાના જ સહી હે. હમણાં હું ફોન મૂકીશ ને એટલે પાછો લઈ લે ફોન. મમ્મી અને એક દીકરી આ બંને છે ને બહુ અત્યારે મંચર સૂપ આવી ગયું છે અને હાર્દિકે પણ એમનો વ્લોગ લઈ લીધો છે. કેમ હાર્દિક જડીવાલા? ઓકે ભીંડી કુરકુરી ये वाला પનીર ચીલ્લી પણ આવી ગઈ છે. લાસ્ટલી દાલ રાઈસ જ ખાવાના છે, એના સિવાય બીજું કઈ જ નથી ખાવાના બીકોઝ પેટ ફૂલ. ગાઈસ ડેઝર્ટ તો છે એની વગર તો અમાર મેડમ ને ચાલે એમ નથી. ખાવાનું પૂરું જ ન થાય એને. ડેઝર્ટ નો લઈને ત્યાં સુધી. એકચ્યુઅલી મેનુમાં હતું જ નહીં, એને સ્પેશિયલ રિક્વેસ્ટ કરી અલગથી બનાવી. બીજું પેલો બીજો શેફ સર ને મિલ્ક કેક જોઈતી હતી બટ મિલ્ક કેક એમને મને એવું કીધું કે કંઈ નહીં મેમ હું તમને છે ને સાંજ સુધી કરાવું છું. ઓકે કંઈ નહીં તો આઈસ્ક્રીમ છે તો છેલ્લે આઈસ્ક્રીમ આપી દો ચાલશે. પણ એમને કીધું સરે બનાવી આપજો. કર્યું, આ સરે બહુ ધ્યાન આપે છે. આઈસ્ક્રીમ મંગાવી એટલે એની હારે પેલા અહીંયા ગેવર આવી ગયું છે. ગેબર આ ગયા. મલાઈ ગેબર સ્પેશિયલ આમને કરાવ્યું છે અમારા માટે. થેન્ક યુ. ઉભા રહેજો કયો. મસ્ત મજાનું એક ગેબર. મિનિટ. આપણે કાઠિયાવાડમાં કહેવાય ને કે એકવાર તું ભૂલો પણ ભગવાન અને સંત ભૂલાવું સાંભળા. કારણ કે આપણા કાઠિયાવાડની મહેમાનગતિ એવી છે. પણ અત્યારે અમે જેસલમેરમાં છીએ અને અમારા પ્રતાપભાઈ બહુ જ ધ્યાન રાખ્યું છે. કરી છે ને કે અમને કાઠિયાવાડ ભૂલવાડી દીધો. થેન્ક યુ. નવું નવું મસ્ત પીરસે છે અમને. સ્પેશિયલ
આ ઘેવર ધ્રુવભાઈ જ રબડી કંઈક અમારી બોલે માટે છે. બનાવીને સ્પેશિયલ અમને આપી હતી. મજા આવી ગઈ. બહુ મજા આવી હા, પરાઠા. ખાવું જ પડે. ખાવું જ પડશે. તાણ કરી કરીને કરીને પેટ આખું ફૂલ કરી નાખ્યું છે. તો પણ કંઈક ને કંઈક નવું લાવ્યા જ કરે છે કે હવે આ તો ખાવું જ પડે તમારે. થેન્ક યુ સર, થેન્ક યુ. તો અહીંયા જ્વેલરી, પર્સ, પછી આ શું છે બેગ, શોલ, બધી પીલો, બધી વસ્તુ જોની છે. તો અંદર જઈએ ને જોઈએ કે કઈ રીતનું છે તે આખું જ્વેલરી સેક્શન છે. ઓ માય ગોડ. ગાઈસ આ છે ને અત્યારે મને કાલે લઈ જો ખર્ચા કરવા ક્યાં લઈને આવી ખર્ચા કરવા કાલે સમજાવ્યું કે 400 રૂપિયાની છાસ છે તો પણ આ જો આ દરવાજો કેટલો સરસ લાગે છે. દુબાઈને ખર્ચા વાવ. બરાબર ના બરાબર છે. ચાલ Yes. જો મને હું જોઉં As they feel free, feel like your house. સોરી As they feel free, feel like your house. Women will buy, men will pay. ओ देखा क्या हुआ ये सिल्वर में है पूरा. सिल्वर में यहाँ का जो लोकल वर्क रहता है जैसलमेर का लोकल है समथिंग यहाँ का અચ્છા जी લોકલ અહીંયાના લોકો પહેરે ને તે ટાઈપનું છે આખું બધું સિલ્વરમાં પાછું. जो यहाँ की जो लोकल डिजाइन कैमल वगैरह रहता है हाँ. उसको पूरा आपको मैं नेकलेस बता देता हूँ ઓ ચલો ત્યાં બાજુ બોલાવે છે. यहाँ की समथिंग फ्यूजन ज्वेलरी बोलते हैं इसको यहाँ कैमल का भी आ गया पिको का भी आ गया हाँ, समथिंग यहाँ का सब आ local गया piece है सब. उसमें. હું તો શોપિંગ પછી રહી ગઈ. આ હાર્દિક જો ને પહેલા શોપિંગ કરવા માટે જોઈ છે. જોવું જોવું જ શું પડે ને તારા અપાવું માટે છે મને બોલો. એટલે ભાવ જાણી લેવું તો પછી તારા લોન એજન્ટ શોધવું જ પડે ભાઈ હવે તો ये जो क्रिस्टल स्टोन्स और यहाँ का जो पर्ल्स होता है इंडिया में આ જો ગાઈઝ એ તો કમ્ફર્ટર છે ને ઓઢવાનું. जैसे आपको અમેઝિંગ. ગાઈસ रिसाइकल करके ये क्या है? ये एक पैचवर्क है जो गांव में हिंदू वुमेन जो ड्रेसेस पहनते हैं हाँ. उनको ड्रेस को काट के वी मेक सम पैचवर्क लाइक दिस वन. अच्छा. इसको आप वॉल हैंगिंग यूज कर सकते हो. बैक साइड बेड मल्टीपर्पज यूजेबल है क्योंकि ये यूज की हुई ड्रेसेस है उनको काट के बनाया गया है. अच्छा ये कितने का है ये आपको पड़ेगा એને કેવું લાગ્યું? ભાઈ ખતરનાક ખર્ચો કરાયો છે જુઠ્ઠું બોલે ગાઈસ. એક વસ્તુ અપાવીને મેં ખાલી એટલું બોલે ખર્ચો કરીને કેવું લાગ્યું તો તરત જ જામી આમી ભરાવી દીધી કે ખતરનાક ખર્ચો કરાયો. એક વસ્તુ લીધી નહીં કારણ કે અહીંયા રેટ જ એટલો ભારી પડ્યો છે ને આ ખર્ચો રેટ જ એટલો હેવી હતો ને ગાઈઝ બહુ હેવી રેટ હતો કે 30 હજારની શોલ અને એવી રીતનું હતું. બટ એ ટાઈપનું મટીરિયલ પણ હતું એટલા બટ વસ્તુ બધી એક નંબર હતી અને સિલ્વર ગોલ્ડ બેઝ પર હતી એટલે ગોલ્ડમાં પણ હતું અને સિલ્વર બેઝ પર પણ હતું એટલે એટલી હેવી રેટ હતી સમજા. તો ગાઈઝ અત્યારે અમે લોકો રૂમમાં આવ્યા લંચ કરીને અને રૂમની હાલત જો અમે ક્લીનઅપ કરાવવા કીધેલું હતું તો જો કેટલું સરસ ડેકોરેશન કર્યું છે. વાવ. અને હું લખ્યું છે હેપી સ્ટે હેવ અ નાઇસ ડે. વાહ ભાઈ વાહ વાહ. મસ્ત કરી નાખ્યું વાહ બહુ જ સરસ એવું કર્યું છે. સરસ મજાનું ફૂલથી ડેકોરેશન કર્યું છે, પાંદડાથી ડેકોરેશન કર્યું છે, સરસ કર્યું છે. અમેઝિંગ. તો ગાઈઝ આજની છે મેઇન ઇવેન્ટ. તો ઇવેન્ટ માટે રેડી થઈ ગયા છે. મેં બ્લેક કલરનું આઉટફિટ વેર કર્યું છે અને હાર્દિકે વેર કર્યું છે વ્હાઇટ ટી શર્ટ, બ્લેક એન્ડ વ્હાઇટ થીમ. અને ચલો હવે જઈએ ઇવેન્ટમાં અને ક્યાં છે ઇવેન્ટ એ બધું તમને અમે લોકો વ્લોગમાં બતાવશું. તો વ્લોગને એન્ડ તક જોયા કરજો. જરા બૂટ પહેરવા દે કેમ? ઓકે તારે તો હું ચપ્પલ પહેરીને નીકળી પડવાનું ઓહ એવું તો અમને આ વ્હાઈટ ચપ્પલ પહેર નહીં આ ચપ્પલ નહીં પહેર આની ઉપર આ જ જઈજો અંડર ક્રીમ કલર એટલે. વ્હાઈટ વધારે હારી પણ ક્રીમ પર્સ લેવું છું તો પર્સની સાથે મેચ કરવાનું ને. આજે ને તે ચપ્પલ રનમાં જાય ને મળે નહીં કઈ આપને રનમાં થોડી જવાના જ આપને બોલવાનું નથી કંઈ પણ ને તમે બધું જ પચર કરી દેવો છે ગાઈઝ. રનમાં જવાનું પણ હવે આ ભાઈએ બોલી દીધું છે એટલે કેવું છું પણ હમણાં નહીં. તો ચલો અત્યારે ક્યાં જઈએ છે તે તમને બતાવીએ. તો ગાઈઝ અમે છે ને આ ફોનનું શૂટ કરવાનું છે શૂટ કરવા અત્યારે માટે જવાનું છે ને આ ત્યાં. છે ને ઓપ્પોનો ફોન છે જો ગાઈઝ અને અહીંયા ક્લિયરિટી જો આવે છે જબરજસ્ત ક્લિયરિટી આવે છે. ચતુર્વી જો શૂટ કર્યું ને તેના બદલે આ લાઇટમાં શૂટ કરવાનો તો આ લાઇટ અત્યારે જો કેટલી મસ્ત આ મસ્ત લાઈટ છે જો પણ હવે Guys. બધા ચેન્જ કરી દીધા. જો ફોટો પાડીએ છીએ આપણે એનો
જો રિઝલ્ટ જો. બતાવો મને. ઓ વાવ, મસ્ત આવે છે. શું રિઝલ્ટ છે. આ ફોટો મસ્ત આવ્યો. અને જોઈ લો ગાઈઝ, અને આને છે ને પાણીમાં પણ કંઈ નહીં થાય. બોલ, આપણે છે ને પાણીમાં પણ નાખવાના જ આવતીકાલે એને જોઈએ પાણીમાં કંઈ નહીં થાય તે. તો ગાઈઝ અત્યારે એક પ્રોબ્લેમ થઈ ગઈ. ગુરુભાઈ ચેર ખસેડવા ગયા ને પારુ હવે પાછળની ચેરથી બેસવા જતા હતા, એવામાં એમનું બેલેન્સ હતું તો પડી ગયા. તો એમના પગમાં આવી ગયો છે થોડોક એવો સોજો. કાચ જ ફૂટી ગયો, કાચ. રૂમ નંબર 148. તો સોજો આવી ગયો છે, બટ માતા રાણીની કૃપા કે કંઈક વધારે થયું નથી. કાચ ન વાગ્યો. હા, કાચ નહીં વાગ્યો, હાથમાં આવી ગયું. છોલાઈ ગયું છે. અને સોજો આવ્યો છે, એ તો સારું થઈ જશે, પણ ગુરુભાઈ ધ્યાન રાખવાનું. ના હવે થાય પણ કંઈ નહીં, દુઃખ નહીં લગાવો. અહીંયા બહુ બધા છે જે તરત જ ઇન્સ્ટન્ટ જ આવી ગયા કેર કરવા માટે. આઈસ ક્યુબ લાવ્યા અને મૂવ લાવ્યા કે જેનાથી એમને સારું લાગે. તો ખૂબ સારી એવી સર્વિસ છે કે ઇન્સ્ટન્ટ જ બધી વસ્તુ આવી ગઈ. સરસ. હા, એ જ. તરત આવી ગઈ. ને કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી થવા દીધી. ને પ્લસ એમ પણ કીધું કે તમને વધારે સારું નહીં લાગતું હોય તો હોસ્પિટલ કે કશે જવું હોય તો એમ. પણ નથી વાંધો. બટ એટલું નથી એટલે પ્રોબ્લેમ નથી. અને અહીંયા અત્યારે હાઈ ટી ચાલે છે, ભજીયા ને ચા અને જ્યુસ. બોલો ગણપતિ બાપ્પા મોરયા. તો ગાઈઝ અમે લોકો નીકળી ચાલ્યા. તો બોલો ગણપતિ બાપ્પા મોરયા. અમારા સારથીજી અમને લઈ જાય છે. રણમાં आप जानते हैं गुजराती? ભાઈ આપ જાનતે હો? ગુજરાતી आता थोड़ी बहुत बहुत आती है। आती है. तो हम किधर की ओर जा रहे हैं? कहाँ चाहिए છે? हैं? कहाँ किधर किधर સમ ડેઝર્ટ. સમ ડેઝર્ટ. હવે આપણે કઈક રણમાં જાય છે. આપણે બરાબર જોયું છે. નથી, પહેલી વખત આવ્યા છીએ એટલે આગળ લઈ જાય ક્યાં ક્યાં કઈ રામ જાણે ઈ. પણ હવે જાય દીધી તમને બતાવી બીજું હું. તારા હું બાકી નજારો છે એક નંબર. જોરદાર છે. તો બસ નીકળી ગયા ગુરુ, છે. બેલ્ટ હવે બાંધવો જશું પડશે. અમે લોકો રનમાં ઓપનિંગ. બેલ્ટ બાંધરા પડેગા ને? હું રનમાં વરના ટૂટું કરેગા. લોન્ચિંગ છે. ઓપનિંગ જ મગજમાં આવી ગયું. બોલો ક્યાં છે launching. ઓપનિંગ થયા કરતું છે. ઓ આ મહેલ જો, મહેલ જ છે. આપણી હોટલ જાઉં મહેલ. અરે ના, અરે આપણી હોટલ જઈ રહ્યો, પાછળનો રૂમ હતો. હા. એ જ તો. અચ્છા મને એવું લાગ્યું મહેલ છે. તો કઈ નહીં, જઈએ છે ક્યાં જઈએ છે, કઈ પ્લેસ પર છે અને કઈ રીતનું લોન્ચિંગ થાય છે તો બધું જ બતાવશો रिटर्न में તમને. हम का તો ગાઈઝ આ લાઈન જો વાદળોની, યાર જબરજસ્ત લાઈન છે હે યાર. મસ્ત છે, લોકેશન એક નંબર છે ને ભાઈ. હે આ જો બા, આગળ ટ્રેક્ટરમાં ટ્રકમાં જો. गाड़ी थे હા, આની મજા છે ભાઈ. હા જો બાજુમાં હમણાં આવશે ઉપર ઉપર. મજા છે. વાહ ભાઈ વાહ, હા, ક્યાં વાત હે, ક્યાં વાત હે. હા. અત્યારે અમે લોકો લોકેશન પર આવી ગયા છે. અહીંયાથી અમે લોકો જશું બધા ઓપન જીપમાં. આ જ્યાં ઓપ્પો F31 લખેલી ને તેમાં જશું. ઓકે, ये इनका तो ध्यान ही नहीं होता है. ये तो पता नहीं क्या करते रहते हैं, कुछ भी करते रहते हैं, ध्यान ही नहीं होता है ब्लॉग बनावे के नहीं. कुछ भी. બસ આ લોકેશન પર આ જીપમાં બેસીને હજી બીજી લોકેશન છે ત્યાં જશું. તો ગાઈઝ मंजर कर दे. આમાં અત્યારે અમે લોકો પાછળ તો બેઠા જ પણ એટલી દૂર છે ને કે બધું દૂર થઈ ગયું બીજી આવી ગઈ છે. અને વાર આમથી તેમ થાય છે. दूर दूर तो થઈ જાય. હા પાછળ ધૂળ ઉધર લાગે. આપણે હારું આગળ જઈએ, બાકી બધા લોકોને ધૂળ આપની ઉપર આવે. અચ્છા, હા, બરાબર. સરસ. તો આપણે બધા નહીં તો દૂર આવે. મારી ગાડી મારે ચલાવી છે યાર, મજા આવી જાય. તો કપીને બેર દે, તું ચલાવ ને પેલા અંતર બાજુ બેર દે જા. तो माय गॉड कुछ लोचा हो गया है. हाँ लागे आगे से गाड़ी ट्रक फंस आ रहा है. कैसे जाएंगे अभी? पीछे जाए, पीछे भाई, पीछे जाने दो. आने दो थोड़ी हवा आने साइड दो. पे ले लो, साइड पे. ચલો Guys, ભાઈ, પાછળ થઈ ભાઈ છે. અમે જીપ ચલાવીને જતા હતા પણ આગળ કઈક હવે લોચો થઈ ગયો છે. ના બીજી જીપ આવી ગઈ ને ગાડી આવી. इनोवा फंसाई गई, इनोवा फंसाई गई. खुली गई, खुली गई, खुली गई, खुली गई. એ લોકોને બે ઘડી ગમત થઈ ગઈ કે જો ઉપર ઊભા છે આમ, અને જો આ સીન જો, ખાલી સીનરી જો.
भाई 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 जबरदस्त है ना हाँ नहीं उठेंगे गाइस આ લોકો આવે આવા મરે છે ભાઈ પકડવું પડે જોરથી બહુ ફાસ્ટ ચલાવો ને વાહ क्या बात है વાહ ભાઈ વાહ ઓય કેટલો સરસ બનાવ્યો મસ્ત છે ને બહુ ફાઇન બનાવ્યો છે ભાઈ જો ઉપર ચડી બાય અમેઝિંગ યાર અમેઝિંગ આ જગ્યા પર લોન્ચિંગ છે અને આ ડેઝર્ટની અંદર ઓપ્પોવાલાએ આખું બનાવ્યું છે કેટલું સરસ એવું બનાવ્યું છે હજી તો અંદર જશો એટલે ખબર પડે કે કેવું બનાવ્યું છે આમ બહારથી જોવાથી એટલું વાઇબ આપે છે ને ખરેખર તો અંદર જઈને જોશો તો કેટલું સરસ બનાવ્યું હશે તો ચલો અંદર જઈએ આપને જો ઓ જો ગાઈઝ અહીંયા શું ચાલે છે બહુ જ મસ્ત છે લોકેશન છે એકદમ પ્રાઇમ લોકેશન છે બેસવા માટેની જગ્યા ડિનર અરેન્જ કરેલું છે અહીંયા કેટલું સરસ લાગે છે બહુ જ મજા ડિનર માટેની પ્લેસ પણ કેટલી સરસ અરેન્જ કરી છે તે તો જો OMG આવા એક્સપિરિયન્સ ફર્સ્ટ ટાઈમ લીધો છે કે કાંઈક અલગ છે બહુ જ મસ્ત છે પણ ખરેખર સિરિયસલી આપને જેવું એ લોકો આવત treat ને કર્યું જ હા ને એવું જ છે ગુરુ એક નંબર બરાબર એકદમ મસ્ત સિટિંગ અરેન્જમેન્ટ ખાલી જો એટલું સરસ એવું સિટિંગ અરેન્જમેન્ટ કર્યું છે જો પૂરેપૂરું રાજસ્થાની લુક લાગે છે હાર્દિક આવી ગયા છે ફોટોશૂટ કરવા માટે અત્યારે અમને લોકોને બધાને આપ્યા છે ઓપ્પોના F31 સિરીઝના બેગ્સ તો આપણે આના રૂમ પર છે હેમ્પર છે રૂમ પર જઈને અનબોક્સિંગ કરશું અત્યારે નહીં થાય અનબોક્સિંગ બધાની અમે અને કાર્ડ્સ આપ્યા છે ઓપ્પોના એક મિનિટ ઓપ્પોના કાર્ડ્સ એન્ડ બેગ અને એનું બ્રીફ પણ આપ્યું છે કે આજના ઇવેન્ટમાં શું થશે તે તો અમે લોકો તમને બધું જ બતાવશું બરાબર ને Well, ladies and gentlemen, very good evening and a very warm welcome to everyone joining us here tonight for a very special occasion, Oppo F31 series launch event. We are well, can we all make some noise for Oppo F31 series? Multitasking. Anything else to show, Nikhil? सर वन मोर थिंग जो मुझे पर्सनली बहुत पसंद आई है एक मैं वो शो करना चाहूँगा I know what you are trying to do here. Yes, O, P, and O. People would like to take photo. F31 Pro Plus. Yes, F31 Pro Plus with Qualcomm Snapdragon 7 Gen 3 processor, segment largest VC cooling system, 7000 mAh battery, MediaTek Dimensity 7300 processor, 8 GB RAM variant, 7000 mAh battery and 80 watt fast charging. In F31 Pro Plus, we have 3 colors. So these are the Rajasthan champions and the co-partners and we believe the F31 is going to rock in the Diwali! Come on, everybody, please put your hands together. Everyone, please join us. F-Series.
અહીંયા ડિનરનું સરસ એવું અરેન્જમેન્ટ કરેલું છે બધું. OMG અરે રે फोन चालू कर, फोन चालू कर. તો ગાઈઝ અત્યારે અમે લોકો ડિનરમાં થઈ ગયા ને એટલા બધા લાઈવ કાઉન્ટર છે ને એટલી બધી ફૂડની આઈટમ છે ને બધી વારાફરતી ટેસ્ટ કરશું. તો ત્યાં તો મેં ટાકોસ લીધું. ટાકોસ એવરેજ છે ગાઈઝ એટલી બધી વસ્તુ છે ને કે તેને નહીં બતાવી શકીએ. જો અહીંયાથી લઈને ત્યાં સુધીના કાઉન્ટર છે ભાઈ. કાં જાય માણસ શું ખાય એટલે જે ભાવે ને થોડુંક થોડું ખાઈ લઉં ભાઈ. જો આ પાસ્તા પણ બનાવ્યા ભાઈ એટલે લાઈવ છે આપણે જેમ કે ને એ બનાવ્યું. બોલ કયું? હા એ પનીર છે, પનીર પનીર. મેં રેડ સોસ પાસ્તા બનાવવા દીધા છે વિથ મશરૂમ્સ. બધું લઈને આવી ગઈ છું. અંગૂર રબડી, દાળ, જાર, પછી કેક છે, લાડુ છે અને આ છે ચમચમ. सभी दोस्तों को पहले यहाँ पे एक क्योंकि स्पेशल लाइन है और वो बिना दोस्तों के अधूरी है, तो सभी दोस्तों को एक बार आना पड़ेगा. मुझे हीरे से मतलब क्या? यारों ने मेरे किसी के कान मेरी किसी के हाथ मेरी मुझे हीरे से मतलब क्या? मेरा तो यार है हीरा. यारों ने मेरे वास्ते क्या कुछ नहीं किया, यारों ने मेरे वास्ते क्या कुछ नहीं किया. सौदार शुक्रिया, अनड़ बार शुक्रिया, बियन बार शुक्रिया, अनड़ बार शुक्रिया. तुम जैसे अमलियों का सहारा है दोस्तों, तुम जैसे अमलियों का सहारा है दोस्तों. ये दिल तुम्हारे प्यार का सहारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का सहारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का सहारा है दोस्तों. सरकार मेरा काम तुम्हारे ही नाम से याद करे, दो पल की चुनी दूरी पूरे सारे बात करे. याद करे
આમ તારા ચમકતા હોય ને એવું લાગે છે, પણ તારા નથી ચમકતા. આ કંઈક વાયરની ઉપર રેડિયન લગાવેલા હતા એ ચમકતા હતા લાઈટના લીધે. તો ફાઇનલી ગાઈઝ ઇવેન્ટ પતાવીને અમે લોકો આવી ગયા છે પાછા રૂમ પર. તો હવે અત્યારે બહુ થાકી ગયા છે અને ફટાફટ અમે લોકો ફ્રેશ થઈ જશું અને સુવાની જ વાત કરશું. એ કંઈ નહીં, બરાબર છે. અને ફ્રેશ થઈ જશું કારણ કે કાલે મોર્નિંગમાં નીકળવાનું છે ફરવા માટે. તો ચલો અત્યારે તો રૂમમાં જઈએ પહેલાં. હે ભગવાન ભગવાન ભગવાન. उन आँखों का हंसना भी क्या, जिन आँखों में पानी. बाय बाय. अभी जुदाइया जुदाइया, ये कैसी जुदाइया. હવે એક ગીત ગાવાનું હતું, जुदाइया जुदाइया ये कैसी जुदाइया. અત્યારે અમે લોકો રૂમમાં આવી ગયા છીએ અને હવે આપણે કરશું ઓપન બોક્સ ઓપન કરશું, ગિફ્ટ ઓપન જે ઓપ્પો તરફથી અમને મળ્યું છે તે. તો ચાલો. હે ભગવાન નીકળતું પણ નહીં. ચાલો અભી इसको करेंगे ओपन. તો ગાઈસ ઓ નખમાં વાગ્યું. શાંતિથી ખોલ ને, પણ તને કેટલું ઉતારતો નથી. તો આની અનબોક્સિંગ. વાવ, શું છે? હાથી છે હાથી. ખોલ ખોલ ખોલ. વેટ, બહુ ટાઈટ અનબોક્સ કર્યું. મસ્ત છે હા. શોપીસમાં મૂક્યો ને. ઓ માય ગોડ, અહીંયા અર્થ છે ના હાથી છે. મસ્ત છે એ પણ પાછું જો વર્ક કર્યું છે, પેઇન્ટ કર્યું છે. કેટલું મસ્ત લાગે છે. મસ્ત છે. તો ગાઈઝ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.